ફેમિલી એક વાત કહેવાની તમને ભૂલી ગયો કે અમારે હેતુ હોય ને કાલે કઈ ગયો હતો ખબર? રણુજા ગયો હતો નહીં ત્યાં? કાલે ગયો હતો રણુજા. કેટલા વાગે પગલા તમે? અને ભાડું કેટલું લે બસમાં? લશ્કરી શું હતું? અત્યારે પતંગ ચકાઈએ પણ શું કહેવાય, પતંગ એ કઈ ચકતી નહીં, પતંગ ચકાઈએ હવે. મારા તો ખરે ફેમિલી સ્વાગત છે. કેમ છો બધા? આવ્યો કે મજા હશો? તો અત્યારે તો હે ને અમે હે ને હવારમાં શું કરવા મળી ખબર છે? પતંગ ચગાવવા મળી. જો પતંગ ચગાવીએ, પતંગ મને થોડીક ચગાવતા આવડે, પણ ચકી જાય તો સારું, બાકી તો નહીં ચકાઈએ. પણ જોઈએ ચકાવી દઈએ પતંગ. ફિરકી બી જુઓ તઈ ગાડી. અમે તમને કહ્યું કે ધાબા ઉપર રહીને પતંગ ચકાવીએ, કાલે પતંગ જે ચગાવતા હતા એ તમને જોયું છે. તઈ ગાડી ઝાડ હોય, આ ઝાડ એન પર ખીલે જાય, એટલા માટે અમે આ ખુલ્લા વિસ્તારમાં ચગાવીએ. જો આ ખુલ્લા વિસ્તારમાં એકદમ ખુલ્લો વિસ્તાર હોય તઈ ગાડી ચકાવીએ પતંગ, એટલા માટે પતંગ ખીલવાઈ ના જાય, ઝાડ ઉપર ખીલવાઈ ના જાય. એટલા માટે તો ખાલી ખોટા ફરી ઝાડ ઉપર ખીલવાઈ જાય ને એટલે શું કહેવાય, પૈસા બગડે. એક પતંગ 5 રૂપિયાની આવે, 10 રૂપિયાની આવે, મોટી પતંગો હોય. હવે ઉત્તરાયણ તો હજુ નજીક આવવાની છે, હજુ આવી નહીં ઉત્તરાયણ, હવે આવી જશે હજુ. હા કઈ કહું તમને બધાને ખબર જ, ઉત્તરાયણ તો આવી જ નહીં. પ્લસ કે હા ને હજુ 1 મહિનો જેવું બાકી છે ઉત્તરાયણનું. અને પતંગ અમે ચકાવવા મળી ભમમાં, કારણ કે તો બીજો તો કોઈ ચાન્સ નહીં. અને આજે રવિવાર તો આજે ઉપવાસ તો કર્યો નહીં, કારણ કે હે ને રાતે થોડીક ખાવામાં મજા નથી આવી, એટલા માટે ઉપવાસ નહીં કર્યો. તો રાત્રે બહુ મોડું ખાધું હતું અને ખાવાનું મજા થોડી નથી આવી, એટલા માટે અત્યારે ઉપવાસ કર્યો નહીં. તો અત્યારે તો પતંગ ચકાવીએ, પતંગ ચકાવી દઈએ. અને આપણી વિડીયો શૂટ કરવાની પણ હજુ આપણી જોડે ફોન હે નહીં. તો જોઈએ, આજે સન્ડે રવિવાર એટલા માટે જોઈએ આજે વિડીયો શૂટ કરતા હોઈએ તો કરતા હોઈએ. કોલ કરીએ ફરી જોઈએ, પહેલાં કોલ કરું ફરી કહું કે જઈએ કે ના જઈએ એમ. ચલો મળીએ. ફેમિલી એક વાત કહેવાની તમને ભૂલી ગયો કે અમારે હેતુ હોય ને કાલે કઈ ગયો હતો ખબર? રણુજા ગયો હતો નહીં ત્યાં? કાલે ગયો હતો રણુજા. કેટલા વાગે પગલા તમે? 1 વાગે પહોંચેલા. હા, 10 વાગે જરા ને 1 વાગે પહોંચેલા. અને ભાડું કેટલું લે બસમાં? લશ્કરી લગભગ 1300. આ 1500. તો કેટલા અહીંથી અમારે તો અહીંથી નડિયાદથી રણુજા જવાનું ભાડું લગભગ 1500 રૂપિયા લેશે. લગભગ નહીં, એવું હેતુ કહ્યું એટલે 1500 રૂપિયા. અને આવા જવાનું બે કે ફરી જવાનું એકલું? જવાનું એકલું ખાલી, આવા જવાનું નહીં, ખાલી જવાનું 1500 રૂપિયા. એક જણનું 1500 હે ને? તા 2 જણનું મોટા નહીં તારા 300. તા નોણા ચમનું કહું તું 1500 એમ? તા હા 2 જણના એટલે હેતુ ગયો હતો અને હેતુ પપ્પા ગયા હતા, એટલા માટે શું કહેવાય 1500 રૂપિયા લીધેલા. હવે હેતુના 300 રૂપિયા. તો તમે બધા જવું હોય તો જજો. આપણે કહી દીધું ભાડું. ચકલાસી અમારે ચકલાસીથી બસ જાય નહીં? ચકલાસી ગયેલા ને? તા નડિયાદથી પણ જાય, મોડાસાથી જાય, ફરી ચકલાસીથી જાય, અમદાવાદથી જાય, બધેથી બસ જાય. 12 બીજ ભરવાની બને. જો પતંગ ચકી ગયા, મારી કમ્પ્લેટ ચકી ગઈ પતંગ. આ રહી પતંગ ચકી ગઈ એટલે આપણે પતંગ ચકાઈએ ફરી મળીએ. મને લાગ્યું કે નહીં ચકાવ, પણ ત્યાં જ ચકાવી દીધી. મારાથી ચકવાની નથી, મને ખબર હતી ચકાવતા આવડતી નહીં, એટલા માટે તો ચકાવી દીધી પતંગ. ચકાવીએ ફરી મળીએ. અને પેલાને કોલ કરી જોઉં ફરી, કહું તમને વિડીયો બનાવવા જઈએ કે ના જઈએ, મળીએ. બ્લસ કે તો મારા જે કાકા પતંગ ચકાય છે જરા તો અમે કાપી કોની શું થાય? શું હતું? અત્યારે અમે પતંગ ચકાઈએ પણ શું કહેવાય, પતંગ એ કઈ ચકતી નહીં, પતંગ ચકાઈ હવે પતંગ કઈ કઈ ખેલ મારજો. ખેલ મારતા નહીં હાલું મારા તો ખરા તને ખેલ મારતા આવડે? મારજે હાલજો. આવડે માર લે ના હોય ફાડી નાખ. હાજુ માર લે ઓય. પતંગ રંગ કર્યું
નહીં રોંગ ગાડી જો તો ખરો જાણતો ખરો. सबसे के तन आवड़ा तो पतंग हम करो लाया था मैं यार पतंग गई तेरी जो पतंग जो ફેમિલી બપોર થઈ ગયું છે અને અત્યારે વાગ્યા હશે કંઈક જો 2:08 થઈ 2:08 થઈ તો અત્યારે જમી લઈએ આપણે અને જમીન અને જમવામાં છે જો દૂધ ફરી ફૂલવાર ફરી તુવેર મરચાં અને ભાજી હવાની એમાં પણ લીલવા અને બાજરીનો ટોટલો તો ખાઈ લઈએ ફરી મળીએ કારણ કે આજે તો ઉપવાસ નથી કર્યો કેમ કે કાલે થોડુંક મજા ઓછી આવી હતી તો આજે ઈચ્છા થઈ કે ઉપવાસ નહીં કરો તો આવતા રવિવારે કરીશું આપણે ઉપવાસ તો ચલો જમી લઈએ ફરી મળીએ ફરી એડિટિંગ કરવા બેસવાનું તો એડિટિંગ તો ચાલુ છે બતાવ્યું તમને જો તમને એડિટિંગ ચાલુ છે જો એડિટિંગ ચાલુ છે જો જે કાલનો આજનો બ્લોગ્સ આવશે એ ઉત્તરાયણનો કમિંગ સૂનમાં આવશે તો ફાઇનલી ફેમિલી આજે કોઈ જાજો બ્લોગ શૂટ કર્યો નહીં ને પ્લસ કે બીજું થોડુંક કામ હતું મારે એટલા માટે બ્લોગ શૂટ કરી શક્યો નહીં તો અત્યારે તો કશું કહેવું નહીં કારણ કે કાલે તો બહુ લેટ ઊંઘ્યો હતો અને એટલા માટે તો શું કહેવાય સવારમાં બહુ મોડો લેટ ઉઠ્યો હતો બહુ લેટ ઉઠ્યો હતો કેટલા વાગ્યા હશે ખબર અત્યારે તો જુઓ 8:54 થઈ 55 થઈ ગઈ તો અત્યારે તો ઊંઘવું પડશે કારણ કે 9 વાગે ઊંઘી જઈએ બ્લોગ્સ એડિટિંગ થોડુંક કરીને 10 વાગે ઊંઘી જાઉં તો કશું કહેવું નહીં તો આશા હશે તમને આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો યાર બોલવામાં બહુ મિસ્ટેક પડે બહુ એટલે બહુ કારણ કે બ્લોગ્સ ડેલી શૂટ કરે એમ થોડુંક કન્ટિન્યુ થઈ જશે પણ ચલો મળીએ આશા હશે તમને આજનો બ્લોગ્સ ગમે છે અને ગમ્યો હોય તો યાર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને 10 કે ફટાફટ કરાવી દેજો ચલો મળીએ આપણે બીજા કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા મળીએ અને હા સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા ગુડ નાઇટ જય માતાજી